આંગળીએ બહુ મજાની વાત કરી કે આ માલિક બદલી શકે, આ આંગળી દેશનો રાજા બદલી શકે, આ આંગળી તો ખાલી કહેવાની જ મોટી છે, અને એના પછીની વધી આ આંગળી તો જ્યાં સુધી એ રાજાની તિલક વિધિ ન થાય, જ્યાં સુધી એની શપથ વિધિ ન થાય, ત્યાં સુધી એનું કામ આગળ કરી શકે નહીં. આ આંગળી એવું કે છે કે તિલક કરનારી આંગળી તો કે હું મોટી છું, અને સાહેબ તમે હું એકબીજાના કપાળે કે પોતાના કપાળે જ્યારે તિલક કરતા હોય ને તો તિલક આ જે આખે આખું આપણું કપાળ હોય ને એના મધ્યની અંદર કરાય. ત્યાં બુદ્ધિ નામનું પદાર્થ હોય ને એ આપણો ત્યાં હોય, પણ આપણે છે ને એને શું કરીએ ખબર છે, આપણે કંકુનો ચાંદલો તો કે રેળાઈ જાય, એ આપણે નથી કરતા. બાને પૂછજો, આજે બા છે ને કંકુનો ચાંદલો કરે ને તો એને કેટલી શીતળતા. બાનો મગજ લગભગ હું એવું માનું દાદા કરતા શાંત હોય. હા કે ના તો કેમ મને જોયા ન કરો, તમે દાંત કાઢો છો મને સંભળાય છે કે દાદાનો મગજ શાંત છે, અમારા બાનો કાંઈ નથી. ચંદન ઘસીએ ને આપણે એનો આપણે તિલક કરીએ કે સનાતન ધર્મના પ્રતીક તરીકે આપણે લાલ કલરના ચાંદલાનું તિલક કરીએ, લાલ કંકુનું તિલક કરીએ, તો સાહેબ એ તિલક છે ને એ બુદ્ધિનું પૂજન થાય છે. જો તમે ચાંદલો ચોંટાડતા હોય ને તો એ બુદ્ધિ હોય ને, બુદ્ધિ એને તિલક કરાય, એને આમ કરી આમ થપ્પો મારીને ગુંદર ન ચોંટાડાય, તમને ખબર ને? હા, એટલે આવતીકાલથી જો ચોંટાડતા હોય ને તો એની જગ્યાએ તિલક છે ને એ ચંદનને ઘસજો થોડુંક એવું, પછી લગાવજો ને એની માથે કંકુ કરજો. આખો દિવસ જાશે નહીં, મારે જેમ નથી જાતું એમ 24 કલાક ચાંદલો રહે મારે. પણ આ આંગળી એવું કે છે કે જ્યાં સુધી વ્યક્તિની તિલક વિધિ ન થાય ને ત્યાં સુધી એ વ્યક્તિ કામ ન કરી શકે. એટલે આંગળી સૌથી મોટી તો કે હું છું. વધી બિચારી ટચલી આંગળી બાળકો જેવી દેવની દીધેલી, એને એમ થાય કે હું બોલું તો હું સાહસ કરું, પણ છતાંય હાલો ને સાહસ તો કરી દઈએ. ચારે કીધું છે આપણું જો અઠે ગઠે હાલી જાય તો. એક વખત ઓબામા છે ને આપણા દેશની વિઝિટ ઉપર આવ્યા હતા, કોઈ એવું કીધું તમારો દેશ કેમ હાલે, તો કે અઠે ગઠે હાલે. પછી કંઈક બીજું આવેલું, બીજું કંઈક વસ્તુ જોઈ, તો કે આ કેમ ચાલે, તો કે અઠે ગઠે ચાલે. સમજો એ ભાષા ઇંગ્લિશમાં હતી. એટલે તરત ઓબામા એ જાતી 2-3 દિવસના પ્રવાસ કરીને પછી જાતા હતા, એને એમ કીધું કે તમે મને કાંઈ ભેટ ન આપો પણ અઠે ગઠે આપી દો. ભલા માણસ તને કેમ મારે કેવું, અમારો દેશ આખો અઠે ગઠે હાલે છે. ટચલી આંગળી છે એને એવું થયું કે અઠે ગઠે આપણો વારો આવી જાય તો આવી જાય, આપણે કહીએ આપણે મોટા છીએ. અને ટચલી આંગળી હળવેક થઈને ઝીણા એવા સ્વરની અંદર કીધું કે ઇમરજન્સીમાં કોઈ કામ ન લાગે ને તેથી હું કામ લાગુ. તમે સમજો નહીં નહીં. હે, આ મંચ પવિત્ર મંચ છે. એ તો આપણે અવડા હતા ને ઓલા બેનને સાહેબ આપણને કે જવા ન દેતા ને ત્યારે આંબલીને ડાળે ને પીપળાની ડાળે ને લીમડાની ડાળે ચડવું હોય, આપણને વંડીયું ઠેકવી હોય, સીણી દેવા વાળા આવ્યા હોય ને આટલી એવી વંડી હોય ને વંડી ઠેકવી હોય ને એટલા માટે પણ આપણી પાસે બાના હતા. પણ આ ટચલી આંગળીની ઇમરજન્સી તમને એવું કહે છે 5000 વર્ષ પહેલા ગોકુળની અંદર જ્યારે ઇન્દ્ર રાજા રૂઠા અને અનરાધાર વરસાદ વળતો હતો તે દિવસે કૃષ્ણની પાસે બધા જ અંગ હતા, કૃષ્ણની પાસે કોઈનો ટેકો પણ હતો અને કૃષ્ણની પાસે 5 આંગળી પણ સલામતી. તેમ છતાં એને ગોવર્ધન એક માત્ર ટચલી આંગળીએ તોડ્યો હતો ને તો એ તમને મને કહી જાય કે અહીંયા નાનું કોઈ નથી અને અહીંયા મોટું કોઈ નથી. તમે સમજો 5 આંગળીઓ સાચી હતી અને 5 પાસે મોટા છે ને બધાને પ્રમુખ કહી શકાય. પ્રમુખની પાઘડી પહેરાવો ભાઈ, ઉપપ્રમુખની પાઘડી પહેરાવો તો કે ના ના મારે પ્રમુખ થવું છે. ખજાનચીની પાઘડી પહેરાવો તો કે ના ના ભાઈ મારે પ્રમુખ થવું છે, મારે સરપંચ થવું છે. મારે સરપંચ સાહેબ જીતી ગયા. ભર્યું તું ફોર્મ ભર્યું તું નગરપાલિકામાં, ક્યાં બેઠા છે, ક્યાં સરપંચ સાહેબ ક્યાં બેઠા છે? હાથ ઊંચો કરજો ને, મને લાગે કે ના ના તમે આવ્યા છો એમ. બોલો સરપંચ સાહેબ ગુલી મારી ગયા ગામની કેમ મારે વાત કરવી? એટલે સરપંચ સાહેબ ને આગળ બેહાડો, ખુરશી આપો. હા હા હરી એમ જેમ જમાઈને હાચવાના હોય એમ ગામના સરપંચને હાચવાના હોય. એ આપણા દોસ્ત ને તો આપણે બધા કામ હારા નીકળી જાય. તમે સમજો 5 આંગળીએ વાત કરી હતી, 5 આંગળીઓની વાત સાચી હતી અને 5 આંગળીઓ વડીલની પાસે ગઈ, હથેળીની પાસે. એટલે 5 વાત તો સાચી હતી. હવે વડીલને નક્કી કરવાનું હતું કે એમાંથી મોટું કોણ છે. વડીલોએ બહુ મજાની વાત કરી. આ વડીલો અહીંયા જેટલા પણ બેઠા છે ને, આ વ્હાઇટ મિલિટરી ફોજ અહીંયા તમે એનું રમીએ ને, હું એમાં હાથે આવું, આ બ્લુ કલરથી માંડીને છેલ્લે પિંક કલરના બેન, કલર કેવો કલર રમીએ ને તો હવાર થઈ જાય. પણ આ બાજુ એક વખત નજર નાખજો, તમને 4 જ કલર દેખાય. નાખો છે એક વખત નજર નાખો, આ બધું જોવો બધા, ન જોઈ ને હાહુ ના હમ જોવો આમ બધા. હા યલો કલરના કુર્તા વાળા દાદા છે ને એક અલગ દેખાય, બાકી તમે જો 4 જ કલરની અંદર બધા દેખાય. એમાં 4 કલરમાં આખું જિંદગી આવી જાય, આખી જિંદગી. પાછા અત્યારે પૂરતા નહીં,
એક વ્હાઇટ કલર દેખાય, એક બ્લેક કલર દેખાય, એક બ્લુ કલર દેખાય અને એક ગ્રે કલર દેખાય. આ 4 કલર દેખાય. એનું કારણ શું ખબર છે? શું? તમે કલરફુલ પહેરી શકો ને એટલા માટે. એને તે આવડે જ પહેરતા, પણ એ એવું નક્કી કરે કે આપણે શોભાયાત્રામાં અલગ પહેરશું, હાનના કાર્યક્રમમાં અલગ પહેરશું, બીજા દિવસના હવનની અંદર અલગ પહેરશું. તો માથે આ થોડાક રહ્યા છે ને, ખરી જાય, પ્રેમથી ખરી જાય. અડધા તો આપણે ખેરી જ નાખ્યા છે. 5 આંગળીઓ વડીલની પાસે ગઈ ને, વડીલે બહુ મજાની વાત કરી. વડીલે એવું કીધું, તમે 5 આંગળીઓ ભેગી થઈ જાઓ અને આમ બટકું રોટલો ભાંગો અને કોઈના મોઢાની અંદર આવી રીતે એમ કરી આમ જમાડો તો એ માણસની ભૂખ હોય ની ભાંગી જાય. તમે 5 ભેગા થાવ તો તમે 5 આંગળીઓ ભેગી થઈ જાય ને આવી રીતે આમ પાણીનો ગ્લાસ પકડો અને કોઈ માણસને આમ પીવડાવો ને તો એ માણસની તરસ હોય ને એ ભાંગે, તરસ હોય ને એ બુઝાઈ જાય, છીપાઈ જાય એની તરસ. તમે 5 આંગળીઓ ભેગી થઈ જાઓ અને જેમ રણ મેદાનની અંદર, કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન હારી ગયો હતો, થાકી ગયો હતો, માનસિક રીતે ભાંગી ગયો હતો. અરે ગાંડીવને મૂકી દીધું તો મારા પોતાના છે ને આની સામે બધાય થોડું, આની સામે થોડું લડાય, અને ધ્રુજારી સાથે બેહી ગયો હતો. અને તેથી કૃષ્ણ પરમાત્મા એવું કીધું હતું, ભલા માણસ ઉભો થા, દોસ્ત ઉભો થા, પાર્થ ઉભો થા. તારે ઊભું થવાનું, તારે ધર્મની સામે અધર્મ ઊભો છે ને તો તારે એની સામે યુદ્ધ કરવાનું છે. એ પડી ગયેલા, ભાંગી ગયેલા, હારી ગયેલા અર્જુનને ગીતાજી તમે ખોલો તો એમાંથી 700 શ્લોકમાંથી 575 શ્લોકના માધ્યમથી કૃષ્ણ અર્જુનને બેઠો કરે છે અને અંત સુધી એમને ગાંડીવની હારે રહે સાહેબ. એ તમને ખભા ઉપર આમ ભાર આપે છે ને એવું કે શાબાશ દોસ્ત, તારે ઊભું થવાનું છે. 5 આંગળીઓ ભેગી થઈ જાઓ અને કોકના ખભાની અંદર કોકને શાબાશી આપો ને સાહેબ, તો પણ વડીલો એવું કહે છે કે તમારું 5 નું ભેગું રહેવું બહુ મહત્વનું છે. કારણ કે તમારા જીવનની અંદર પણ એકાદો અર્જુન કોઈને કોઈ સ્વરૂપની અંદર હોય છે જે થારી ગયો હોય, જે થાકી ગયો હોય, એની જિંદગી જીવવામાં જરીકે રસ ન હોય, ધંધાથી હારી ગયો હોય, કુટુંબથી હારી ગયો હોય, પરિવારથી હારી ગયો હોય, સંતાનોથી હારી ગયો હોય સાહેબ. અને એ માણસને તમે અર્જુન બની, એ માણસ અર્જુન બનીને તમારી પાસે આવ્યો હોય ને, કૃષ્ણ બનીને તમે એને શાબાશ, તારી મહેનતને વંદન છે, તારું જીવતું રહેવું બહુ જરૂરી છે. કારણ કે તારા એકની પાછળ આખો પરિવાર છે. આવો તમે કોકને અંદરથી હોશ ભરી શકો ને સાહેબ, તો એ 5 આંગળીઓ એવું કહે છે કે તમારી શાબાશી આપવી, 5 આંગળીઓને ભેગું રહેવું બહુ જરૂરી છે. તમે એક આંગળી એમ કોકને આમ કોણી મારો ને તો માણસ ઊભું થઈ જાય, 2 આંગળીઓ મારો ને તો ઊભું થઈ જાય, અને તમે 5 આંગળી એમ ભેગી થઈને કોકના વાહની અંદર થપથપાવો ને તે માણસને અંદરથી ઊભું થઈ જવાનું મન થાય. વડીલો ચોથી વાત કરે છે, તમે 5 આંગળીઓ ભેગી થઈ જાઓ અને હજી અમારા ગામની અંદર દાદા નહોતા બોલતા ને તો અમે હજી બોલતા નથી. આવું હશે, હોય ને? હા, અમારી શેરીમાં જ નતા હાલવાનું, કારણ કે અમારા દાદા હતા ને કે એ દાદાને યાર નહોતા બોલતા. હજી ઘણા એવું સાચવી રાખ્યું હશે, પણ એ દાદા નહોતા બોલતા. એ કાગડા થઈને ખીર ખાઈ ગયા. એના જે 2-3 વર્ષ પછી એના જે શ્રાદ્ધ આવે ને, શ્રાદ્ધે પૂરા થઈ ગયા અને એ હવે ઉડીને વહી ગયા. બીજી 2 જગ્યાએ એને જન્મ લઈ લીધો ને, અહીંયા બહુ દોસ્ત બનીને રહે છે ને એક જ રકાબીમાં ચા પીવી હેઠી. પણ આપણે હજી દાદા નહોતા બોલતા ને એટલે આપણે હજી સાચવી રાખ્યું છે. તો 5 આંગળીઓ તમને એવું કહે છે કે ભેગા થાવ. આવા ગામના સુંદર મજાના કુટુંબ હોય, આવા ગામના આયોજનના કાર્યક્રમો થતા હોય અને 5 આંગળી ભેગી થઈ જાવ ને તમે રામ રામ કરો ને તો એ માણસના હાથની અંદર, એના જીવનની અંદર કટાઈ ગયેલા સંબંધની અંદર સોનાનો વરખ લાગી જાય. અને આ વડીલો છેલ્લી 5મી વાત કરે છે કે તમે 5 આંગળીઓ ભેગી થઈ જાઓ અને સામેવાળાને એમ કરી મુક્કો મારો ને તો સામેવાળાનો ભૂકો નીકળી જાય. આ વડીલોને 92 વર્ષના વડીલ બેઠા હોય તો ભલે, 60 વર્ષના બેઠા હોય તો ભલે, અને પાછળ 75 વર્ષના દાદા બેઠા હોય તો ભલે, એને એક વખત પૂછો કે અમારું ફેમિલી અલગ અલગ થઈ જાય એમાં તમને મજા આવે કે અમારો પરિવાર ભેગો રહે એમાં તમને મજા આવે? આજે હું ક્યાંય પણ જાઉં તો મારા બાળકોને 5.5 પોણા 6 વર્ષના દીકરીઓ છે, બંને મને જોડવા. એમને ક્યાંય પણ મૂકીને જવું હોય ને તો સિંગલ ટાઈમ એમ ન થાય કે છોડીને જાઉં છું. એનું કારણ એ છે કે પાછળ સાસુબા છે, જેઠણીબા છે, જેઠ છે, એમના સંતાનો છે, ફઈજી સાસુ મારી સાથે છે અને સસરા છે. આટલા બધાનો પરિવારનો પ્રેમ છે ને એટલે તમને ક્યાંય મૂકીને ક્યાંય પણ જાઓ છો ને તો ક્ષણિક તમને ચિંતા ન થાય. આજે પણ નોકરી કરતા હોય ને બેનો, હાથ ઊંચો કરજો ને, હાથ ઊંચો કરજો. નોકરી કરતા હોય કોઈ નો, હા નોકરી કરો છો ને, સંતાનો છે, પરિવાર, ઉભા થાવ. પરિવારની પાસે મૂકીને જાઓ છો, આખો દિવસ ચિંતા રે. કોણ સાચવે સૌથી વધારે? સાસુબા. તમારા દીકરો કે દીકરી છે? કોણ છે? દીકરી છે. એને તમે પૂછો બા ગમે કે મમ્મી ગમે, કોનું નામ દેશે?
બા ગમે. હા, એનું કારણ એ છે કે તમે ભેગા છો. અને બાને અંદરથી એમ થતું કે રવિવારની રજા હોય ને ત્યારે તમે થોડુંક એની પ્રત્યે કરી દો એમ. કારણ કે આખો દિવસ તમારા સંતાનોને સાચવે, તમારા પરિવારને સાચવે. એક સ્ત્રી તરીકેની આપણે પહેલી જવાબદારી છે કે ઘરની અંદર આપણે રહીએ છીએ. અને તમને આ સુધીમાં બીજી એક વાત કહી દઉં, ભાઈઓ બેઠા છે ને એટલે એક ભાઈ છે ને રોતા હતા. મેં પૂછ્યું કે એનું કારણ શું હોય? ભાઈ તમે કેમ રોવો છો? પુરુષ રોવાનો અધિકાર ન હોય છતાંય તમે રોવો છો, એનું કારણ શું? એટલે ભાઈએ શું કીધું ખબર છે? સમજો, આ જોક્સની વાત છે. ઇસ્ત્રીના બિલ ભરાય, લાઇટના બિલ ભરાય, દૂધના શાકભાજીના કરિયાણાના બિલ ભરાય. એક જ બિલ એવું છે કે બેન આવ્યા જ કરે ભરાતું જ નથી. અને ભાઈ મેં હળવે પૂછ્યું, ભાઈ બિલનું નામ તો મને તમે કયો ને. ભાઈ એમ કીધું મેકઅપનું બિલ. સમજો, આ ભાઈઓને મારે પૂછવું છે એક વખત હાચું જો કરીને કહેજો. આ બહેનોને લગ્ન હોય કે કંઈ પણ પ્રસંગ હોય અને તૈયાર થવું હોય તો એના પૈસા એ થાય કે આપણો ટકો કરે. હા, આપણો કરે. હાથું ચોકરજો તમે તમારા. હા જો, હા આ પાર્લર વાળાને સાચી કમાણી, હા સાચી કમાણી. આ તમે સમજો, આ પુરુષોને એમ થતું હતું લગ્ન પહેલા છે ને 35,000 રૂપિયા કમાતા હતા. સમજો, અમે ફોર એક્ઝામ્પલ, હું અત્યારે આ બાજુ આવી જાઉં કારણ કે આ બાજુના પક્ષની વાત થાય છે. આપણે અમે લગ્ન પહેલા 35,000 રૂપિયા કમાતા હોય. અત્યારની વાત નથી, આથી 10 વર્ષ પહેલાની. અત્યારે 35,000 કોઈ છોકરી આપતા નથી. બોલો, એને એમ થાય 35,000 થાય હું. પણ અમારે સુરતપુરામાં આપ્યું હોત થઈ રહે. અમારે સવારથી સાંજ સુધીમાં બધું વાંધો ન આવે. બાજુવાળા એટલા હારાક ને રીંગણા થતા હોય તો દઈ જાય. એટલે બીજા બાજુવાળા હારાક ને તુંબડી એકાદો વેલો તમને રોજ લટકતા હોય એટલે તુંબડી હોય દઈ જાય. છાશ વધારાની હોય તો એ દઈ જાય. એટલે સુરતપુરામાં તો 35,000 થઈ રહે. લગ્ન પહેલા અમે 35,000 કમાતા હોઈએ, અમારે સગાઈ થાય એટલે ડાયરેક્ટ 35,000માંથી 16,500 વાપરવા વાળું એક વ્યક્તિ આવી જાય. ઘણાને છે ને મને એમ થાય કે બેનને હું પૂછું કે બેન તમે નેલ પેલિંગ કરાવવાના તો બહુ શોખ છે, કેમ નથી કરાવતા? તો કે અમારે જુવાણ હાલે છે કે 2-3 હગાઈમાં વાતું હાલે ને એકાદાની નક્કી થઈ જાય ને પછી કેમ કરાવે. 1200 રૂપિયા થાય. મને એમ થાય કે તારા ખીચાના 1200 રૂપિયા તને દેવામાં ભી પડે તો ઓલા માણાને તારા નખ માટે 1200 રૂપિયા વાપરવામાં ભી ન પડે? પડે જ ને ભાઈ. અને પાછા નખ 1 મહિનો તો હાલવા નહીં ન હોય. હું નથી રમતી હો, એટલે કહું હું રમતી હોય તો હું પાછું ન કહું આ વાત કે મારે વાળ સીધા કરાવવા છે. 10,000 રૂપિયાનું બિલ તો કે ડાયરેક્ટ બીજાને ડેબે નાખો, ઘરના નાખો તો ખબર પડે. આપણે 50 રૂપિયા નેલ પોલિશ લેવી હોય ને તો 50 3 માગતા હોય. એમ ખીચામાં 10,000 રૂપિયા તમને આપી દે તેને બીક નહીં લાગતી હોય કે આ 10,000 રૂપિયા મેં કેમ કમાયા હતા? તમે સમજો, હજી અડધું થયું. હગાઈ થઈ ગઈ ત્યારની વાત છે. પછી લગ્ન થાય, પછી આવા પ્રસંગો આવે, આપણા ખરીદી વધે, આપણા ખર્ચાઓ વધે, પછી બાળકો થાય. એને એમ થતું હતું કે આપણે સૂટ બૂટ પહેરીએ, બૂટ પોલિશ મસ્ત મજાની કરીએ, આમ વાળ સીધા રાખીએ, મસ્ત મજાનો પટ્ટો બાંધીએ, અત્તર બત્તર છાંટીએ. પણ આ બધા હરખ અમને હતા લગ્ન પહેલા. લગ્ન થયા ને એટલે બધા હરખ ધોવાઈ ગયા. છોકરાઓ થયા ને તો એમથી અડધા ધોવાઈ ગયા. અને એમાંય તો મા બાપના કદાચ મેડિક્લેમ બિલ આવ્યા, સેવા ચાકરી આવી કે બહેનોના અમારા મામેરા આવ્યા. જેટલા પણ અમને હરખ હતા ને બધા ધોવાઈ ગયા. અમે 4 કલરની અંદર આખી જિંદગી પૂરી કરી દઈ. કારણ કે તમે કલરફુલ પહેરી શકો, તમે તમારા કમાણીથી મોજ કરતા હોય ને એટલે બિંદાસ મોજ